સુરતમાં અલુણા વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત નિમિત્તે જ્ઞાનગંગા વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના આશરે 180 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જ્યાં પાર્વતી વ્રત દરમિયાન છોકરીઓ અને કિશોરીઓ 5 દિવસ સુધી મીઠા વિનાનું ભોજન લઈને ભગવાન શિવની ઉપાસના કરે છે। આ વ્રત નિમિત્તે જ્ઞાનગંગા વિદ્યાલયમાં નર્સરીથી બાલવાટિકા અને ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે મિસી ગોરમાં તથા મિસ્ટર ગોર મહારાજ સ્પર્ધા યોજાઈ હતી। ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મહેંદી અને કેશ કુંફન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો અને આચાર્યો કેતકીબેન નાયકે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી। વિદ્યાર્થીઓ સંસ્કૃતિ સાથે જોડાય અને તેમનામાં સદભાવના વિકસે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। ટ્રસ્ટી નવનીતભાઈ પટેલે ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। જ્ઞાનગંગા વિદ્યાલય આચાર્ય કેતકીબેન આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં અલુણા વ્રત નિમિત્તે ધોરણ 1 થી 12 વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે। ધોરણ 1 થી 4 ની અંદર મિસ ગોરમાં મિસ્ટર ગોર મહારાજ, ધોરણ 5 થી 8 માં મહેંદી સ્પર્ધા, કેશ ગુફન સ્પર્ધા અને 9 થી 12 માં પણ મહેંદી સ્પર્ધા રાખવામાં આવી છે। લગભગ ધોરણ 1 થી 12 ના 150 થી 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ સરસ રીતે તેઓએ તૈયારી કરીને આવ્યા છે। કોને નંબર આપવો એ પણ મુશ્કેલ થઈ જાય છે, એટલી સરસ વિદ્યાર્થીઓ તૈયારી કરીને આવ્યા છે। અલુણા વ્રત ફક્ત એક તહેવાર નહીં બની જતા દરેક વિદ્યાર્થી એને લગતી માહિતી ભેગી કરે છે અને સંસ્કૃતિને ઉજાગર રાખવાનું કામ કરે છે। થેન્ક યુ વેરી મચ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।